तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। सुबह हो गई, ब्लॉग कर दिया स्टार्ट। चलो सबको कह देते हैं गुड मॉर्निंग। बोलो बोलो गुड मॉर्निंग। गुड मॉर्निंग कैसे? हाँ गुड मॉर्निंग तिशा। गुड मॉर्निंग। गुड मॉर्निंग खबर नहीं पड़ती। गुड मॉर्निंग बाबू। गुड मॉर्निंग। मम्मी कैसे खा रही है तो? हाँ जो गरम से गरम। सुबह सुबह नाश्ता करने बैठ गए लोग। ढोकला बनाए। सुबह सुबह नाश्ते में ढोकला, सफेद ढोकला, पीला ढोकला था बनाना। हाय, मेरा फेवरेट है सफेद। हाँ मेरा सफेद ढोकला फेवरेट है और व्हाइट कपड़े फेवरेट। मुझे व्हाइट तीसरा चार दे पी लिया, चा पीवा ढोकला जो चा पीवा तीसरा। हाँ ना हम नहीं पीती है चा। ढोकला जो है ना એટલે ચા પીવો। બોલો એ ખાઈ જા, मम खाई जा। हाँ ला तो गाइस ढोकला खाते हैं। कहाँ टाइम बनाने। एक नंबर बना। पातला कर नाखा, आखू भर देવાનું હતું। आखू भर દીધું, જાડા થયો આટલા, पतले पतले हो गया। सलाड आलू नहीं सलाद है, सलाद की जरूर नहीं। ढोकला बनाने से सलाद की जरूर नहीं। सपोर्ट वायरल वीडियो ये दादा ना ली तो बैठा मारने का देखा है। इतना नहीं आना नहीं ना देखा। क्या देखा मांगे तो नहीं बैठा हुआ। तो गाइस दाल बाटी की तैयारी થઈ રહી है। વાગી જ્યાં 11, દાલ બાટી બની રહી है। तो आज है ना તીસાની फेवरेट दाल बाटी है। બધા બાદ ઉતારે બધા બહાર ઓલું બારમાં तड़को फूल है। यहाँ पर भरवानु कूलर में पानी तो भर दईए। कूलर में पानी भर दईए। कूलर में और रोज बधा वारा परती पानी भरवानु हो। किसा कूलर में बधा वारा परती पानी भरवानु। सोमवारे તમારો વાળો। હું તો રોજ ભરું જ છું। મારો બુધવારે, મારો મંગળવારે, પહેલા પપ્પાનો વારો, પછી आज पहली बार આપણે દાળ બાટી બપોરે બનાવીને। तो गाइस पहली बार આપણે દાળ બાટી બપોરે બનાવીને કામે રાતે જ બનાવીએ। શું કહેવું? લે બોલો હુआ લઈ જા હેડ લે। એનો પ્રચાર કરવા માટે અમારી સોસાયટીમાં આવ્યા છે। મહેસાણા મહાનગરપાલિકાના મહાપર્વમાં પ્રથમ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં આપણા વોર્ડ નંબર 4 ના ઉમેદવારો શ્રી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ગોઠવાઈ જાય બધા કુલર આગળ। ठंडू लागे हारू कूलर नहीं रहेगा तीसा। हम बाथी और अंदर आए तो ठंडू लागे। कूलर और कूलर की कोई हटवा नहीं।
પપ્પાએ જો ઓરસ નવો બનાવ્યો. ચાલો એ આવી કોલો ખુલી ગયો ને પતિ એમને આમાં બધો પતી ગયો. તો ગાય જો કુલરમાં છોકરા તો મસ્તી કરી રહ્યા. હવે નવો વર્ષ છે. હવે આ તેલ પીસે ને ધોવાનું નહીં આવવાનું છે ને એમાં જ આખડી જાય તો તમે ધોવા એટલે આ ટાબાથી જ ધોવાનું. આ બધું નહીં પલાળવાનું. તમે એ પલાળો એટલે એવું થઈ જાય. સીધું બનાવેલા પાણી તો ભરતા જ નહીં છોકરા પીવા ખરા. ઈશા કે બાટલો નહીં ભર્યો છે શું કાઢું? ઓહો બાપા બરફ થઈ ગયો. એટલું બરફ થઈ ગયો અંદર તો હલતું જ નહીં. ઓહો પાણી આવશે પછી ફરીથી પાછું ઠંડુ કરવું પડશે. એટલે નહીં દબાવો હું અહીંથી ઓછું કરી દઉં. ખાલી ઓછું કરી દઉં એકદમ એટલે ને બરફના કારણે જ ઠંડક રહે અંદર. પછી ફરીથી પાછું બનાવવું પડશે. એના કરતાં નહીં દબાવ્યું ખરું. તો ગાઈસ બોલો છો બે જો ઠંડકમાં બોલો આચારે કીડીઓ હતી શું અંદર ત્યાં કઈડી જો કીડીઓ કઈડી બોલો. તો ગાઈસ વગર જઈએ જ્યાં ભાઈ વગરમાં મારી દીવા ભરવા જઈએ. આજે અચાનક દીવા ભરવાનું. ચાલો તળાવ નીકળીએ આપણે. ઈશા આ જાળી નહીં ખોલવાની અહીંથી આવજા કરજો. હા શું કીધું હા કોઈ અહીંથી આવજા કરજે. પેલી જાળી ના ખોલતી. હા લા સંડે પે લે લાજો બેટા લા પેલા હેઠ પેલા લા. તો ગાઈસ ઊંઝા જઈને આવીએ અમે. ત્યારે હાલ ઊંઝા જઈએ. ડેડ હે ઈશા પહેરાવજો. હા પહેર દે હેડ. હા તો તૈયાર થાય. લેટ ઊભું કર્યું હો. લેટ ઊભું કર્યું હા આપણે તો. સવા 4 વાગે લગભગ કેટલા વાગશે? 6:30 જેવું થશે આપણું. હા બે દિવસ જવું કરતા હતા. હા ને હું હા थोड़ा लगे ये देखो દોડી देखा पापा हमें चल હા બોલો બોલો એ આવો અંગાત हमें થોડા ગાડી हमें नहीं आता હા 4 વાગ્યા પણ જો ગરમી તો જુઓ. તડકો જેવો ખોલું શેકાઈ જવાનું. કોમ આરામ કરાવજો. અને જો ના કરતી પાછી મોબાઈલ હાલ લઈ લે તો જ રમવા જશે. અરે લઈ લે મોબાઈલ. હા આ બધા પાણી પીવા ઉભા રહીએ. બોલો બુआ પીધી? બુआ પીધી ને? તો ગાઈસ પાણી પી લીધું. જોરદાર ગરમી હા.
ફરી આવો પાછા જો પોખર ચાલો તો આગળ બેસે આગળ બેવું હેડો. આમ બચ્ચા બધા આગળ બેસે રસ્તી જાવ ચોકલેટ લઈ આ દીવા કઈ કઈ ના કઈ આવે નહીં થાક લાગે પોખર ગામમાં પેલી નિશાળ જોવા નિશાળ તોડી દીધી હો પાડી દીધી થઈ ગયા ચાલો તો આવી ગયા આપણા ઘરે બોલો મજા આવે તો ગાઈસ આ છે આપણું ઘર ઘર પડી ગયું આપણું જૂનું ઘર અને આસામાં માતાજીનો મઢ જેમ હોય નવરાત્રિ દિવાળી હોય આવી જાય આમાં મઢ છે માતાજીનો બોલો આવતું રે જય જય કરવાની જય જય કરજે એટલે સેન્ડલ તો કાઢ સેન્ડલ તો તો ગાઈસ આમાં માતાજીનું છે જો મહાકાળી માતાજી ખોડિયારમાં જવુમાં મેરડીમાં બધા જ છે માતાજી હા બંધ કરેલું છે પંખો ચાલુ થાય સિરીઝ થઈ લાઈટ કરવી હાલ શું દબાઈ પેલું છે બરાબર જો આ પંખો થયો પેલી પાડજો સ્વિચ કઈ બાજુ પ્લગના બાજુ હોય નથી કર હા ચાલો ગાઈસ તને આપણે મંદિરે આપણે દીવાને એવું કરી દઈએ ચૈત્ર મહિનામાં આવું હતું પણ અમુક સંજોગોમાં આવી ના આવ્યું ચૈત્રમાં સ્ટાર્ટિંગમાં આવું હતું પણ આપણે આવી ના આવ્યું એટલે પાણીમાં નાખજો તો ગાઈસ ને આપણે ઘરેથી બધું લઈને જાય છીએ ઘીની બરણી પેલી થઈ તો ગયું છે ને થઈ ગયું આડી પડી દે થોડું બગડ્યું તો હા અંદર સેજ બોલા મેઘાન જોડે અને આ માં જોગણી માતા મંદિર હા પહેલાં આપણું ઘર આ બાજથી રસ્તો હતો હો એટલે અહીંયા બી આવ્યા જોગણી માતા તો ગાઈસ જોગણી માતાનું આ બાજુ ગેટ હતો અમારો અને જોગણી માતાનું દર્શન કરાવી દો જો હવે મસ્ત મંદિર બનાવી દીધું હાય બા બોલો જય જય કર દે જય કર બેટા જય જય લઈ જા જય જય કર દેશે લાવો અગરબત્તી લાવી લા શું મેરી બી હા ચલી લે હા બી એ તો બોલું રંબાની એના લોલો આજે તો ગાઈસ અમે આવી જઈએ આજ્ઞાવીર વૈતાલ આ અમારા ગામમાં મંદિર છે મોટું દર વર્ષે મસ્ત મેળો ભરાય તો તમે આવ્યા હશો અને ના આવ્યા હોય તો એક વખત મુલાકાત જરૂર લેજો જો કેવું મસ્ત મંદિર અમારા ગામમાં આજ્ઞાવીરનું મંદિર સરસ મેળો ભરાય એ તો પગ બળ મારતો ત્યાં કાઢવાના સેન્ડલ કાઢી દેવાનો સેન્ડલ કાઢી દે હોય મેલું બોટલ મેલું હોય ચાલો ગાઈસ તમને આજ્ઞાવીરના દર્શન કરાવો
હરસિદ્ધ માતાનું મંદિર, ભાગ્યાવીનું મંદિર આ રહ્યું. જય હો. ભાગ્યાવીનું મંદિર આ રહ્યું. તમે બધા દર્શન કરી દો. હા બોલો, દર્શન કરી દે બેટા. બોલો, અમે બધા નીકળીએ હવે ઘેર મહેસાણા જવા માટે. હા બોલો, જવું અરે એવું પથ્થરમાં રહેવું થાય ચાલો ના પાડે તો ગાઈ હવે મહેસાણા જઈને કરીએ આપણે. આપણે આવી જઈએ ભોલું માટે ઊંઝામાં ગાડી જવા માટે. જો આ બધી ગાડીઓ પડી છે અને બાઇકને પૂછાય આમ 3500 રૂપિયા. હા, આના 5500, 7000, એ આ બધી 8000 એવી બધી કિંમત આ બધી ગાડીઓ. તો ગાય છે ને હવે 1-2 દિવસમાં આપણે આવીશું અને પછી લઈશું. 2 વ્હીલર લઈએ તો 4 વ્હીલર લઈએ, ગમે તે લઈશું. હા ને, બરાબર ને? તો ગાય ઊંઝા જો એમને ગાડી લીધી, અમને લીધી લાગે નહીં? થાર જેવી હે ને, થાર જેવી હે ને. હા, તો ગાઈસ ઘરે દીવા ભરીને આવી ગયા આપણે. વાગી ગયા 7:30. હવે જમવાનું બનાવવાનું છે. શું બનાવવાનું જમવાનું ભાઈ? હા શીશા શું બનાવવાનું જમવાનું? તો ગાય છે ને બાઇક ઉપર આવે એટલે અકળાઈ જાય, થાકી જવાય બાઇક ઉપર. ગાય જમી લઈએ, જમી પછી આપણે કુલર બુલરમાં પાણી ભરી દઈએ. જો બોલું ને તો હોઈ ગયો હે મારો બોલું. अब तो कूलर અહીંયા મૂક્યું અને હું અહીંયા ઊંઘે અને પપ્પા બહાર ઊંઘશે. આજ બધાને ગરમી લાગી રહી છે બહાર બધું. આજે ઘરમાં કૂલર મૂકી દીધું. ઘરમાં કૂલર મૂકીને બોલો હોઈ ગયો. હવે તો નહીં ગરમી લાગે ને, તો હવે ગરમી નહીં લાગે. કૂલર મૂકી દીધું આપણે અંદર. તો વિડીયોને કરીએ એન્ડ. વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ગુડ નાઇટ.